આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા લખપત તાલુકામાં રાજકીય શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. કુલ 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત સીટ માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયા હતા. ફોર્મ ભરતા પહેલા સરદાર હોટેલથી ઉમિયા મંદિર સુધી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો અને ઉપસ્થિત સમર્થકોનો આભાર વ્યક્ત કરાયો હતો. ત્યારબાદ ફરી એકવાર વિશાળ રેલી સાથે તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કર્યું હતું, જેમાં પક્ષની એકતા અને ઉત્સાહ સ્પષ્ટ દેખાયો હતો. પક્ષના હોદ્દેદારોએ દાવો કર્યો હતો કે આ વખતે 16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત સીટ પર ભાજપ ભવ્ય જીત નોંધાવશે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકેરે ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત. આજે ટોટલ 16 તાલુકા પંચાયત ને 2 જિલ્લા પંચાયત લખપત તાલુકાના બધાના ફોર્મ આજે ભરાશે. અને અત્યારે અમારા ઉમેદવાર હુસેન સલેમાનભાઈ પટિયાલ, જે બરંદા સીટ ભાજપનો ઉમેદવાર છે, અમે સર્વે કાર્યકર્તાઓ ભેગા મળી તમને જંગી બહુમતીથી જીતાવશું. અને અમારી 5 જિલ્લા પંચાયત છે એમને પણ જંગી બહુમતીથી જીતાવશું. તાલુકા પંચાયત સીટ નંબર 1 એમાં ઉમેદવારીમાં આપણે હુસેનભાઈ હાજી સલેમાન એમનું આપણે આજે ફોર્મ ભરવાના છે. એમાં માંગણી મારી અને એમની હતી અને એમને પાર્ટીએ પસંદ કર્યો એટલે આપણી બધાની પસંદી જ છે અને એમને જંગી બહુમતીથી વિજય બનાવવું એ બધાને વિનંતી.